બરાબર છે? મતલબ તો તમે સમજવા તૈયાર નથી એટલે કોઈ મતલબ નથી. શું બોલો ને? પણ તમારી તપાસ ન્યા ચાલુ છે, અમારી પાસે અત્યારે તપાસ કરવાની આ બાબતમાં કોઈ સત્તા નથી. થતા નથી. તો પછી કેવી રીતે? હું તમને સત્તા બતાવું પણ તમે કરવા કઈ કલમ મુજબ મને કેમ? બધી કલમ બતાવો ને હા તો તમે. કયો હાલો લખવા માંડો, હાલો લખો. ના બોલો ને, અમને યાદ નહીં, રહેશે. નહીં, બોલો બરાબર, નહીં. અમને યાદ રહેશે, બોલો. ના, જો ના, ના, કલમ ના. હોય તો બોલો. અરે હોય જ જો ભાઈ કારણ વગરનો મુદ્દો ડાયવર્ટ થાય છે, અહીંયા જેટલા પણ છે એ બધાને ખબર છે, ફોજદારી મેટર નથી. આ પોલીસ અનાજની ચોરી થઈ એ ગુનો નથી. ભાઈ ચોરી ગુનો છે કે નહીં? કોની ચોરી થઈ? આખો કોના વિષય અનાજની ચોરી થઈ? ચોરી કોને લોકોના, કહેવાય? જનતાના. તમે એમ કહો જનતાના, તો જનતાને એનું અનાજ મળ્યું નથી. હા. ચોરી કોને કહેવાય? મારું વાહન આયા બેન, પડ્યું નથી હતું, મળ્યું માણસ- એટલે એના નામે નહીં, નહીં, ઉતરી ભાઈ. ગયું ને ચોરી તો થઈ તમને ગઈ. કાયદાની ખબર નથી. મારા નામે અનાજ ઉધારાઈ ગયું ને મને મળ્યું નથી, ચોરી જ થઈ ને. ભાઈ તમને ચોખીન ચટ ખબર છે ફોજદારી મેટર નથી, છતાંય પોલીસ સ્ટેશન બેહાડી અને માણસોને ભેગા કરી અને આ શાંતિ દોહડવાનો પ્રયત્ન થાય છે. સમન જેલમાં પૂરજો, ગુનો દાખલ કરો ને પૂરજો, કઈ વાંધો નહીં. હું ફેસ કરી લઈશ. માફિયા સામેની લડાઈ પૂરી નહીં થાય બેન. મને તો તમારે જો દીવડાવો પબ્લિકને નહીં. ખોટા માર્ગે ઉશ્કેરવી જોઈએ પબ્લિક તો પછી બધા વયા જાઓ ભાઈ, બધા વયા જાઓ. એકલો નહીં. બધા વયા જાઓ ભાઈ, કોઈ ખોટા માર્ગે દોરાતા ભાઈ, નહીં. કલમ મુજબ આમાં પોલીસ ભાઈ થઈ શકે. તમે બધા ગેરમાર્ગે દોરાયા વગર વયા જાઓ. જાઓ. અમે તમે અહીંયા બેઠા હોય ને અમે થોડા વયા ના, જાય. અમે ગેરમાર્ગે અરે દોરાયા. ના ભાઈ ના, અમે થોડા વયા જઈએ. મારી મેડમ એક જ વિનંતી છે. દોહડવાનો પ્રયત્ન થાય છે. પોલીસની સીધી મેટર નથી, બધા જાણે છે, છતાં પણ પોલીસને બેન, pressure આટલી કરવાનો ભાષા આપણે પ્રયત્ન માફિયા સામે વાપરીએ ને તો બહુ સિંગમ લાગીએ. બરોબર ને? આ જ ભાષા માફિયા સામે વાપરો ને ચોર સામે ભાષા તો પોલીસની બહુ બધી સરસ હરખી જ લાગે. હોય, પણ જનતાને કેવું હોય, દબાવવામાં મહાનતા પોલીસનો કોઈ નથી. વ્યક્તિગત સ્વાર્થ નથી હોતો, મેડમ, પોલીસની નોકરી જનતાને હોય છે. દબાવવામાં કોઈ મહાનતા નથી. ભાઈ, માફિયાને જનતાને દબાવો. ચોખ્ખે ચોખ્ખું સમજાવવામાં આવે છે. અનાજ તમારી ચોરી પાસે કરનારા ભાઈ, માફિયાઓ પહેલા છે. ક્યાં ભાઈ આવ્યા હતા? આમાંથી જ કોક આવ્યા હતા અને ચોખ્ખું કીધું હતું ફોજદારી મેટર નથી. શાંતિથી સમજાવ્યા હતા, પણ તમારે મુદ્દો જ ઉશ્કેરવો છે તો કોઈ શું કરે? અનાજ માફિયા હોય, હજી કહીએ છે, અનાજ હજી માફિયા હોય, અનાજ ચોરી કરી છે એ વાત સાચી છે, પણ ખોટી એની છે? તો ફરિયાદ કોણ આપશે? ફરિયાદ હું આપવા માંગુ મામલતદાર છું. સાહેબ અરે આપી શકે. હું તમે ન આપીશ. આપી શકો. કેમ? ફોજદારી રૂએ કેમ? ન આપી શકો. અરે કેમ? ન આપી શકો. અરે હું જનતાનો કાયદામાં જોગવાઈ છે. અરે બધી જો ફરિયાદ ભાઈ, કોઈ પણ માણસ આપી કાયદાથી શકે. કાયદાથી ઉપરવટ કોઈ જો નથી. ભાઈ, બનાવ જે બન્યો હોય ને, જોગવાઈ હોય એ મુજબ થાય. કામગીરી થાય. તમે જે બનાવ બન્યો છે તમે આટલું બધું અમારા ઉપર દમ દાટી કરો ભાઈ, કેમ કારણ વગરનો નથી? મુદ્દો આટલી નહીં તમે હોય. તમને માફિયાઓને કેમ નથી? અનાજ માફિયાઓને કેમ? ભાઈ, જો ઉભા રહો. આ અત્યારે બહેનોને તમને પૂછો, કહે એક છે, મિનિટ નહીં ઉભા રહો. ભાઈ, આ બહેનોને કારણ પૂછો. વગરના આ મુદ્દા મહિલાઓ, ડાયવર્ટ બહેનો, ના કરો, મેડમ મારે વાત ગોપાલભાઈ. કરો તો. મેડમ મારે વાત કરો. શું ઘટના બની? ભાઈ, અનાજ મળ્યું? જો અત્યારે મુદ્દા ડાયવર્ટ થાય છે. અનાજનો જ મુદ્દો છે. અનાજનો જ મુદ્દો. બેન, તમને અનાજ મળ્યું કે નથી મળ્યું? બોલો. બોલો, અનાજ મળ્યું કે ન મળ્યું? બેન, તમે બોલો બધા. અનાજ મળ્યું કે ન મળ્યું? અનાજ મળ્યું કે ન મળ્યું? તમારું અનાજ મળ્યું કે ન મળ્યું? ભાઈ, તમારા જે શું છે? ઉભા રહ્યો. તમને ભાઈ, અનાજ તમારા મળ્યું કે ન બે શું છે? મળ્યું? આ બહેનોની વાત સાંભળી લો પહેલા. ભાઈ, પોલીસની મેટર નથી છતાં આ બે શું બહેનોને છે? અનાજ મળ્યું કે ન પણ મળ્યું? તમને કહીએ ને, નહીં, પણ પોલીસની તમે મેટર પૂછો. નથી અરે છતાં બે શું પણ છે? બહેનોને અનાજ મળ્યું કે એના પણ અનાજ એ ચોરાઈ તો ગયું? તમે મુદ્દો ઊભો કરો. અરે મુદ્દો ક્યાં? અનાજનો જ તો એ મુદ્દો છે. પોલીસનો મુદ્દો જ નથી. પોલીસનો જ સ્ટેશનમાં મુદ્દો છે. શું પોલીસ પોલીસનો એફઆઈઆર ચોરીની ફરિયાદ ક્યાં કરવાની?